નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વાસી ચોખામાં એક ખતરનાક બેક્ટેરિયા હોય છે અને તે ફૂડ પોઈઝનનું કારણ બની શકે છે। આ બેક્ટેરિયા વાસી ચોખામાં ઝડપથી વધે છે। ડોક્ટરે જણાવ્યું છે કે ચોખા રાંધ્યા પછી તે કેટલા સમય સુધી તે ખાવા જોઈએ। ભારતમાં ચોખા સૌથી વધુ ખાવામાં આવતો ખોરાક છે અને લગભગ બધા જ ઘરોમાં રાંધવામાં આવે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભાત ખાવાથી શરીર માટે ઘણા ફાયદા થાય છે, પરંતુ ક્યારે ભાત સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે। જ્યારે તમે વાસી ચોખા ખાવ છો ત્યારે આવું થાય છે। ઘણા લોકો એવા છે કે વાસી ચોખા ખાય છે। વાસી ચોખાનો અર્થ એ નથી કે એ ભાત એક દિવસ જૂનો હોવો જોઈએ। 1 કલાક પહેલા રાંધેલા ભાતને ફ્રીજમાં રાખવાથી પણ વાસી થઈ શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભારતના પ્રખ્યાત પોષણ કોચ રાયન ફ્રાન્ડોએ જણાવ્યું હતું કે વાસી ચોખા તમારા પેટને એટલું નુકસાન પહોંચાડી શકે છે જેટલું તમે કલ્પના પણ નહીં કરી શકો। તેનું કારણ બ્લેસિસ સેરિયસ બેક્ટેરિયા છે, જે ગરમીથી પણ મરી શકતો નથી। કોચે જણાવ્યું છે કે આ ખતરનાક બેક્ટેરિયા કાચા ચોખામાં જોવા મળે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ બેક્ટેરિયા ગરમીથી પ્રભાવિત થતો નથી, એટલે કે ભાત રાંધ્યા પછી પણ તે ખતમ થતો નથી। તે ખતરનાક પણ છે કારણ કે તે યોગ્ય સમયની રાહ જુએ છે અને તેના વિકાસ માટે યોગ્ય સમય એ છે કે જ્યારે તમે ચોખા રાંધો છો અને તેને ખાવ છો, એટલે કે જ્યારે તે વાસી થઈ જાય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી